મમ્મી મોહનથાળ ખુશ બહુ લાગે. આજ મોહનથાળ પાડવાનો ને એટલે પપ્પાનો ફેવરેટ, વૈદિકનો ફેવરેટ. મારોય ફેવરેટ હતો પણ મને અક્કો પડ્યો હવે. એવું હોય વાહ. કરો ને ચણાનો લોટ લઈ લેવાનો. 1 ચણાનો કિલો લોટ. લીધો. 1 કિલોનો પાડવાનો. હા 1 કિલોનો પાડવાનો. પછી એમાં ને દૂધ એડ કરી દેવાનું. આ નાની વાટકી જ લેવાની. પછી ને હાથથી મસળી દેવાનું આવી રીતે. આમાં કેટલી વાર લાગે? 5 જ મિનિટ વ્યવસ્થિત. ચાલો મળીએ 5 મિનિટમાં. 5 મિનિટ પછી તમારું સ્વાગત છે. મસળી તૈયાર થઈ ગયો. હવે આ ચાળણીમાં ચાળી લેવાનું. ટોટલી બધો લોટ. હા બધો ના ઉપર જે બધું વધે એ હાથથી દબાઈને ચાળવાનું. બધો ચાળીને તૈયાર થઈ ગયો. હવે આ વાસણમાં ને ઘી ગરમ કરવા મૂકી દઈશું. કયું ઘી? ડાલડા? દાલદા નહીં, આપણે ખાવાનું ઘી હોય. કિલોમાં 750 જેવું ઘી જોવો. 750. હા 750 આ કેટલું? 750. ઘી ગરમ થાય છે. હા ઘી ગરમ કરવા મૂકી દીધું. થઈ ગયું લગભગ તો. થઈ ગયું. હવે હવે આ લોટ એડ કરી દેવાનો. બધો સાથે પછી મિક્સ કર્યા કરવાનું. આના આવી રીતે હલાયા જ કરવું પડે. કેટલી વાર સુધી? કલર બદલાય ત્યાં સુધી તો કરવું જ પડે. શેકાવા દેવું પડે વ્યવસ્થિત. કલર બદલાઈ ગયો મિત્તલ. કલર બદલાઈ ગયો ને જો આવી ધોળી પરપોટા થવા માંડો ને ચડી રહે એમ પછી હલાયા કરવાનું. નીચે અડવો ના જોવો. હા, એનો મતલબ દાજવો ના જોવો. હા દાજો ના જોવો. નવા 5 મિનિટ પછી ઉતારી દેવાનું. 5 જ મિનિટમાં. હા 5 જ મિનિટ. ઠરવા માટે સાઈડમાં એક વાસણમાં કાઢી દેવાનું. આપણે તો મસ્ત પતરાળું હોય ને. હા આપણે તો પતરાળું હો. નવા 15-20 મિનિટ ઠારી લેવાનું. પંખા નીચે ગમે તે રીતે. અડધો ગ્લાસ પાણી લેવાનું ચાસણી બનાવવા માટે. ખોટની ચાસણી. હા ખોટની. અને 1 કિલો ખાંડ લઈ લેવાની. 1 કિલો લોટ હોય તો એ જેટલો લોટ હોય એટલી ખોટ લેવાની. હા ખાલી ઘી થોડું ઓછું લેવાનું. કેટલી વાર લાગશે? 10-15 મિનિટ તો લાગશે. ચલો મળીએ 10-15 મિનિટ પછી. હજુ તો વાર લાગશે ને? હજુ વાર લાગશે પણ ખોડ ઓગળવા માંડીએ જો. ચાસણી તૈયાર. હા તૈયાર. આવી રીતે ચેક કરવાની. થાય તો હા તો થાય. બસ તાર લેડો તાર મેં કીધું મસ્ત અંદર. હા હવે અંદર હે ને દૂધમાં પલાળેલો કલર મોહનથાળ ફ્રૂટ કલર એ એડ કરી દેવાનું. કલર બદલાઈ ગયો લે. કલર બદલાઈ ગયો. કેસરિયા તેરા કેસરી થઈ ગયો. કેસરી થઈ ગયો. આ ઠંડો થઈ ગયો કે મસ્ત? હા મસ્ત ઠંડો થઈ ગયો. હવે આ રહ્યો ને ત્યાં ચાસણીમાં એડ કરી દેવાનું. મિક્સ જ કરી દેવાનું સીધે સીધું. મિક્સ કરી દેવાનું બસ. એવું લાગે તો હું 3-4 કિલો બનાવ્યો ને તો આખું મસ્ત ભરાઈ ગયો. તો ભાઈ ખાવું બનો. ખાવામાં તો ખાઈ ગયો તો હું પપ્પાને વૈદિક 3 જણા. આવો એવું હતું. ખાવામાં તો ના પાડીએ અમે બધા. હા ખાવામાં તો તમે નાની પાડતા. હવે ઇલાયચી એડ કરી દેવાની. ઇલાયચી પાવડર, જાયફળનો પાવડર. આપણો મોહનથાળ હવે તૈયાર. હવે આ મોહનથાળનું જે પતરાળું આવે ને એમાં હવે કાઢી લઈશું અને પાથરી દઈશું. પછી પીસ પાડીશું. આપણો મોહનથાળ પથરાઈને તૈયાર. હવે એના ઉપર કાજુ બદામ એડ કરી દઈશું. મમ્મી મોહનથાળ કેવું લાગે? મસ્ત તૈયાર થઈ ગયું. મસ્ત તૈયાર થઈ ગયો ને. હવે 2-3 કલાક આનો સેટ થવા દઈશું આમ નામ. જો મસ્ત મજાનો ડ્રાયફ્રૂટ વાળું મોહનથાળ તૈયાર.